આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું। તો આપણે સૌપ્રથમ મિરેકલ ખોલી લેશું, એમાં જશું સેટઅપમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે સિરિયલ નંબર વાઇઝ સ્ટોક મેન્ટેન કઈ રીતનો કરવો એ આપણે જોશું। એમાં ફ્રેન્ડ્સ એડવાન્સ સેટઅપમાં અહીં સિરિયલ નંબર વાઇઝ સ્ટોક રિક્વાયર અહીં યસ આપીશું। ત્યાર પછી તમારે અહીં એક નવું સેટઅપ ખુલી જશે। અહીં સિરિયલ નંબર સેટઅપ આપેલું છે। અહીં ફ્રેન્ડ્સ કોમન, પરફિક્સ અને સફિક્સ આપેલું છે। અહીં તમે એડ કરવું હોય તો તમે કરી શકો કે આટલા નંબર અમે નહીં લઈ, આપણે એ કાંઈ એડ કરવાની જરૂર નથી। અહીં યસ આપીશું। અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું ફ્રેન્ડ્સ, એમાં પરચેઝ ઇનવોઇસ, અહીંથી આપણે નવું ઇનવોઇસ ક્રિએટ કરીશું। ઇનટેક્સમાં જશું, અહીં ફ્રેન્ડ્સ ઇનટેક્સની કાંઈ પણ વસ્તુ લઈ લેશું તો આપણે નવી એડ કરીશું। ફ્રેન્ડ્સ, હું નવી એડ એટલા માટે કરું છું કે કારણ કે આપણે જે જૂની પ્રોડક્ટ એડ કરી હોય એમાં આ કાંઈ સેટિંગ ન આવતા હોય, ડાયરેક્ટ આપણે ઓનલી ફોર સમજવા માટે નવી પ્રોડક્ટ એડ કરી હોય। તો આપણે સૌપ્રથમ અહીં ઇનટેક્સની એક નવી પ્રોડક્ટ એડ કરી લેશું। અહીં ફ્રેન્ડ્સ ઇનટેક્સ મોબાઈલ છે તો એ એડ કરી લેશું। એમાં જીએસટી લેશું 18%। અહીં ફ્રેન્ડ્સ તમને પૂછશે કે સિરિયલ નંબર સ્ટોક રાખવાનો છે તો યસ આપીશું। અહીં ફ્રેન્ડ્સ વોરંટી ડિટેલ રાખવાની હોય તો ઓન ઇસ્યુ રાખશો, એટલે કે જ્યારથી મેન્યુફેક્ચર થયું ત્યારથી। અહીં વોરંટી મંથ છે તો 12 મંથ રાખીશું। ત્યાર પછી અહીં પરફિક્સ સફિક્સમાં બૂથ રાખીશું। અહીં ફ્રેન્ડ્સ પરફિક્સ સફિક્સમાં તમે કેટલા મોબાઈલ લ્યો છો એના ઉપર આધાર છે। અહીં ફ્રેન્ડ્સ ઓટો નંબર છે તો એમાં મેન્યુઅલ રાખીશું। ત્યાર પછી અહીં યસ કરશું, ઓકે। અહીં ફ્રેન્ડ્સ યુનિટ આપેલા છે તો આપણે યુનિટ લઈ લેશું, ઓકે કરશું ફ્રેન્ડ્સ। અહીં ઇનટેક્સ મોબાઈલ છે, અહીં ફ્રેન્ડ્સ તમે મેન્યુઅલી સિરિયલ નંબર નાખી શકો। અહીં એક આપેલું છે ફ્રેન્ડ્સ, અહીં જોઈ શકો કે પરફિક્સ સફિક્સમાં આવી ગયા છે અને સિરિયલ નંબર તમે તમારી રીતે નાખી શકો છો। અહીં સફિક્સ એક, તમે ફ્રેન્ડ્સ જેટલા મોબાઈલની ખરીદી કર્યા હોય એ પ્રમાણે તમારે સફિક્સ રાખવાના રહેશે, પરફિક્સ અને સફિક્સ રાખવાના રહેશે। અહીં રેટ આપેલો છે, ઓકે કરશું ફ્રેન્ડ્સ। ટેબ મારીને આ બિલ સેવ કરીશું અને આપણે આ ઇનટેક્સ મોબાઈલ વેચી દેશું। સેલ ઇનવોઇસમાં જશું, નવું બિલ ક્રિએટ કરીશું ફ્રેન્ડ્સ। અહીં તારીખ, બિલ નંબર, અહીં ફ્રેન્ડ્સ લેશું ઇનટેક્સ મોબાઈલ। અહીં ફ્રેન્ડ્સ તમે જોવો તો આ પ્રકારની તમને ડિટેલ મળી જશે, સિરિયલ નંબર, વોરંટી ડેટ અને વોરંટી મંથ તમને મળી જશે। અહીંથી એન્ટર મારી ટેબ આપશો ત્યાર પછી તમને આગળ વધવા દેશે। અહીં રેટ આપેલું છે તો અહીં આપણે રેટ લઈ લેશું, ટેબ મારીને બિલ સેવ કરશું। ફ્રેન્ડ્સ, આ રીતનું સિરિયલ નંબર વાઇઝ સ્ટોક મેન્ટેન કરવાનું હોય છે। મોબાઈલ, ત્યાર પછી ઇલેક્ટ્રિક મોસ્ટ ઓફ વસ્તુ હોય ફ્રેન્ડ્સ, એમાં આ પ્રકારની જરૂર પડતી હોય છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ પૂરો। કાલે આપણે ફરીથી એક નવો પોઈન્ટ જોશું। થેન્ક યુ।